તડકા બનાવજો. ઉપડી જાવ જો તારું ને મારું બેન. જવા દે હલવાણી ને. ગઈ. કમર કાઢવા માટે કાંઈક ગોતે છે પણ કઈ જડતું નથી ને વગાડીને બેઠા છે જો. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને રામ રામ ને સીતારામ, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. અને મોર્નિંગમાં આપણે ખોડિયાર મંદિર આવ્યા છીએ. તો એક નંબર અહીંયા પાણી, આખું ખોડિયાર મંદિરનું તળાવ ભરાઈ ગયું છે. તો આ સાઈડ અને તો આ બધા આવી ગયા છે સવારમાં બેસતા વર્ષમાં કડવા. રામ રામ બધાને. રામ ને સીતારામ મિત્રો. જો આ રામ રામ ને સીતારામ અને મળી લીધા બધાને. નીતિનભાઈ તમે ખોટું બોલો, 11 ને 26 થયા જો. પણ 11 મોર્નિંગમાં જ આવે, ગુડ ઇવનિંગમાં આવે. એમ નો હાલે. 12 વાગ્યા પછી ગુડ આફ્ટરનૂન ને એવું થાય. બરોબર, હાલો આપણે આગળ જોવાનું. હું રખડું ખોડિયાર મંદિરમાં. કેમ છો મિત્રો? આપણે ખોડિયાર મંદિર આવી ગયા છીએ. રખડવી છે અમે. અમારા દોસ્તારો છે બધા. આ તળાવ છે. બોલ તો. હું તાર ભાઈ છું. હું ના ઓળખતો. અને એની પાસે ચણા મસાલી ખાવાની સર નહીં ખાવી છે. હાલો ખાવી ચણા મસાલી ખાવી તમારે કોઈને? હાલો જો આ બધા પાછા મા પાડે છે પ્રાણ પડે. મારે ખાવાની છે ચણા મસાલી. હાલે મારે ખાવી છે. તમે ઊભા તો રહ્યો. ખૂબ જ ખાવાની છે મારે. શું છે ચણા મસાલી? એક બનાય એક જ કેવું તારે ખાવી છે? તો બે પણ તમે ઘડીક તો ઉભા રહ્યો. અમે ચણા મસાલી ખાવાનું ચાલુ કર્યું. બાઈક કરે જાવ દે. તડકા બનાવજો. ઉપડી જાવ જો તારું ને મારું બેન. પાડી દીધો હું. ઉપડી જાય તો તારું ઉપડી જાય. તો આપણે બી ફેરીને મળશું. બરોબર. ખાટા મીઠા નાખે છે. બહુ ખાટું ન કરતો ને બહુ તીખું ન કરતો હતો. નાખતો જ નહીં. પાણી ભંબો એક લેતા હતા. નાની બોતલ લાવજો, મોટી ન લાવતો. છોટી બોતલ લીધી છે. પી તરસ લાગી. બોલો હાલ મસાલા. તો આ પાણીમાંથી ગાડી કાઢવાની છે આપણે. પેલા આ ભાઈબંધ કાઢે છે તો જાય છે. જવા દે હલવાણી ને. ગઈ. નીકળી તો ગઈ ફાઇનલી. એક અહીંયા પેલા કેટલું પાણી હતું. ગાડી મારી એકવાર હલવાઈ ગઈ હતી. નીકળી જાય છે. ભાઈબંધને કાઢી અને હું કાઢું છું. નીકળે છે કે નહીં? બરોબર. આવો દઉં ને હું હવે. હાલ હું જાઉં કાંઈ મારી ગાડી લેતો. મેં મૂકી દીધી હતી. કાંઈ બુડી ગઈ હતી એકવાર. જો અમારે અહીંયા અમારા નેરામાં બ્રહ્મ કમળ થયું છે. જો આ છે નહીં. બીજા હવે ગુલાબી, હવે સફેદ. આ સફેદ છે. નાનું અમથું જ થાય. અહીંયા કોઈ દી થતું નથી. પણ આ ફેર અહીંયા થયું. અને 2-3 જગ્યાએ થયું છે કે અહીંયા હું તને દેખાડું. જો અહીંયા જોવા મળ્યું છે. જો આ નેરું અને અહીંયા બ્રહ્મકમ કાઢ નહીં. તો કાંઈક આકડી બાકડી થાય ને. કાઢવાનું તો છે જ તે. હું કાઢવાની કોશિશ કરું હમણાં ગમે એમ કરી. તો ગાય હું હવે કાઢવા જાઉં છું. આ કમર નીતિનભાઈ કમર કાઢે છે. પગ દેવાય એવું નહીં મારું. ક્યાં પાડતો ને ધ્યાન રાખજો. મારા અહીંયા ભાવમાં જાય. ઊંડું છે. પાંદડા જ છે. કીધું પણ એની માટે આકડી લેવી પડે. એને પછી આમ પકડવાનું લાવ્યું તો હું થોડોક લાંબો થાવ. પકડવા ના જાડા છે આવડા. એ ઝાડા છે. હું નો ટીંગાઈ શકું. બીજો હાથ છે. થોડોક ઘટે છે ગાય. એ બાનડા છે. હા તો પાંદડા છે. મને એમ કે આ વેલો છે. વેલો ના કે કરે છે. થોડું ઘટે છે. થોડુંક ઘટે. ઈકડી મગાવી છે. આકડી મગાવી છે. નીકળ્યું નહીં મિત્રો. કોશિશ કરી આકડી બીજો લેવા પ્લાન વાપરું એક નવો. બીજી હોતી લાકડા માટે ઓલી શું કમર કાઢવા માટે કાંઈક ગોતે છે પણ કઈ જડતું નથી ને વગાડીને બેઠા છે જો. તમે જોઈ શકો છો. લોહી કાઢ્યું છે. ભાઈ જઈ ગયું.
કંબળ નો પીટલી પેલા તો વાગી ગયો રડીને બેઠો. આ ગોટે હે હવે હું ગોટે કઈ ખબર ના પડી વાડીમાં વાડીમાંથી વાડીમાંથી આ ખોટી કાપવાનો મારો વિચાર છે ભાઈ. આ એક કાપી નાખો ને. ગોટી કાઢે છે હવે લાંબી ગોટી છે ઓલા પાછળની સાઈડ એ તો આકડીઓ જઈશ આપણે ઓલા કરો આ આંકડીઓ અહીં નહીં હાલે. એ હાલે તો હાલે નકર ઓલો આ પાછળની સાઈડ બાંધો હા અહીંયા એમ બાંધી જો હા 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 એમ બાંધો તો ગોટી આપણે કમાડા બાઈક કાઢવાની છે કઈ ઘટે નહીં. કમળ તો કાઢવું જ ગાઈસ. કમળ કાઢ્યા વગર નથી રહેવાનું. ગમે એમ થાય. દેશી સુકાર કર્યું છે કમળ તો કાઢવું છે. બ્રહ્મ કમળ 82 વર્ષ છે અને બ્રહ્મ કમળ કાઢવી છે આજ. સીતા પડે તેમ તોડતા ક્યાં છે? હા પડ્યું હે? હા લેવાની તેમનું ના ના તો હું ક્યાંયથી સીતાફળ નથી લેવો ગાઈસ. તો ના સીતા પડી રહી પાસે હા એટલે પડ્યું. એટલે જ દે ને તો એ સીતા પડી છે એ સીતાફળ છે આંખી ઉઘડી ગયેલું હોય જોઈ દો તો તોડ લેવી. આ જા બે તુડ્યા આપણે ઘરે જઈને તું પકી નાખી છે બરોબર. હા વાંધો નહીં. એ હે સીતાફળી गाइस તમે को कभी देखी नहीं हुई इसको बोलते हैं सीताफળ એ બાંધી છે થોડી પછી મહેનત કરવી છે કેમ થાય છે થોડુંક જ ઘટે છે થોડુંક જ તે થોડુંક જ ઘટે છે એ પલાળી ગયું કા અંદર વહી ગયું તો ડૂબી ગયું ડૂબી ગયું આ તૂટ્યું કેમ ને એ કડક આવે હે કડક આવે ગાઈસ આ તો કમળ સુધી તમે પહોંચી ગયા પણ ડૂબી ગયું છે એટલે કઈ તૂટતું છે નહીં પલ્લી ગયું. ઘડીક રહે. મને એમ કેમ આવી જાય લીલત આવે છે એમ નો આવે ને કડક આવે એ ધાનલું કડક આવે કઈ ભેગું થતું ના કમળ કઈ લઈ જાગન તો જવાનું થતું ના રાઈન પાઉન્ડ આવી ગયું છે. હવે બહાર કાઢો તો પાણી ફૂંકાઈ જાય બહાર નીકળ્યું છે. અમારો પ્લાન આ ફેરે ફેલ થયો છે મિત્રો. ફાઇનલી ગાઈસ જો આપણે કમળ તોડ લીધું છે એ નંબર 1 નંબર છે હો. તેને બોલા જમીન કરી અમે છે એક આ ઝીણું અને આ મોટું અહીંયા બીજે જ તોડ્યો ના તો અમે મહેનત કરીને થાકી ગયા પણ નાથી કઈ મેળ જ નહીં થયો એ મૂકીને આવ્યો ના તો બીજા કટલા છે જો આ બધે કમળ જ છે નકરા લાગઠ એ અમારા નેરામ પાસે લોકલ નેરામાં કમળ થાય છે જો એ બ્રહ્મ કમળ કમળ છે મસ્ત નું હા. ફાઇનલી મિત્રો આપણે ભંડાર ખોડિયારમાંની ધારે જાવી છીએ. આપણે અહીંયા ઘણી વાર આવેલા છે તમે જોયું પણ છે ને આજ આપણે કાંઈક નાસ્તામાં નવું છે એટલે ઠેક પગી ગયા છે ધયાંડ નેક્સ્ટ લેવલ વ્યૂ છે તો આ ભંડાર આ સાઈડ આ ટાબુ રહ્યું છે ને શું કેવું આજ નવા વર્ષનું તારું? રામ રામ સીતારામ રામ ને સીતારામ નવા વર્ષના આપણે લોકેશન ફેરવું છે આપણે દરખેલ એની જગ્યા નથી ગયા આપણે લોકેશન બધું ફેરવીને ખાવાનું ફેરવું નાસ્તો અને લોકેશન નહીં ફેર છે તો આ એ લોકેશન નથી અલગ જ જગ્યા છે અને હાંસ પડવા આવી ગઈ છે અલગ અલગ નાસ્તો ને એવું કરી લીધી અહીંયા અલગથી બેન તો આ ઝાડ છે ને ઝાડ તો સામે બને છે બગીચો ટેન્ટણા પાણીપુરી છે આજ પાણીપુરીની બહાટી હોય ભૂંગળા બટાટા નહોતા અને એ ખાઈને ચરાઈ ગયા એટલે જો આ પાણી ને એવું મસાલો તો ફટાફટ બહાટી બોલાવી દો હાલો.